ત્રીજી મેથડ વિસ્ટન બ્રિજ અને પોટેન્શિયોમીટર. બરાબર, આને લગતા આપણે પ્રશ્ન આગળ કર્યા, આને લગતી આગળ નોંધ પણ કરી. આજે આ વિડીયોની અંદર આપણે મીટર બ્રિજ, બરાબર, એનો સ્વાધ્યાયમાં આપેલો 3.10 ક્રમનો દાખલો, બરાબર, આનું સોલ્યુશન મેળવશું. હવે એમાં જો એ, બી અને સી 3 ગણતરી તમારે કરવાની છે. એમાં પહેલાં એ ગણતરી જુઓ. એમાં શું કીધેલું છે? એક મીટર બ્રિજની ડાબી બાજુની ગેપમાં X અવરોધ અને જમણી બાજુની ગેપમાં Y અવરોધ અને વાયનું મૂલ્ય આપ્યું છે 12.5 ઓહમ જોડતા તટસ્થ બિંદુ એથી 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે, તો અવરોધ Xનું મૂલ્ય મેળવો. રેડી? એટલે મીટર બ્રિજ હોય તો જરાક દોરી નાખું. આવી રચના હતી આ મીટર બ્રિજ, લાકડાનું પાટિયું, એના ઉપર કાટકોણ આકારની તાંબાની પટ્ટી બે બાજુએ, તાંબાની પટ્ટી હતી. પછી વચ્ચે સીધી તાંબાની એક પટ્ટી, એટલે બે બાજુ ગેપ બને. અહીંયા બધા જોડાણ અગ્ર હતા. અહીં કોન્સ્ટન્ટનો 1 મીટર લાંબો તાર, આ નામ આપતા હતા એ. પછી આ વચ્ચેનું જે છે એ નામ આપતા હતા બી, અને આ બાજુએ સી. બીજું કંઈથી ગેલ્વેનોમીટર જોડતા હતા. આ જોકીને તમારે ફેરવવાની આના ઉપર. ક્યાં લઈ જવાનું જોકીને? તો કે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થઈ જાય એટલે તટસ્થ બિંદુ મળે. એટલે બિંદુ અહીં માની લો કે ડી છે. તો એક બાજુથી લંબાઈ એની એલ હતી, તો આખું 100 સેન્ટીમીટરનો તાર હોય, 1 મીટર એટલે 100 સેન્ટીમીટરનો તાર હોય, તો આ બાજુની લંબાઈ 100 - એલ થશે. પછી અહીંયા બેટરી જોડતા હતા. પ્રવાહનું ચાલુ બંધ કરવા માટે એક સ્વિચ કે. બરાબર, મીટર બ્રિજનો પરિપથ આવો હતો. અહીંયા એક ગેપ, ડાબી બાજુની ગેપ આ, અને આ જમણી બાજુની ગેપ. હવે શું કરવાનું કીધું? આ મીટર બ્રિજ તો મેં અહીંયા આખું કમ્પ્લીટ કરી રાખ્યું. એક મીટર બ્રિજની ડાબી બાજુની ગેપમાં X અવરોધ, અહીંયા તમારે શું જોડવાનું છે? તો કે X. અને જમણી બાજુની ગેપ છે એની અંદર તમારે જોડવાનું છે Y અવરોધ, એનું મૂલ્ય 12.5 ઓહમ છે. તો તટસ્થ બિંદુ એથી, આ તટસ્થ બિંદુ અહીંયા છે, એનું એથી અંતર એટલે એલની કિંમત આપી છે. કેટલી છે? તો કે 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે, તો અવરોધ Xનું મૂલ્ય મેળવું. તો સૂત્ર એ છે ગણતરી કરવા માટે. જો આ ઉપરના બે અવરોધનો ગુણોત્તર, સૂત્ર આવું હતું, X/Y, અને બરાબર આ અવરોધના છેદમાં આ અવરોધ છે. વિસ્ટન બ્રિજ સંતુલનમાં વિસ્ટન બ્રિજ છે. બરાબર, ઉપરના બે અવરોધનો ગુણોત્તર અને નીચેના બે અવરોધનો ગુણોત્તર. આ અવરોધ થાય ρ L. એકમ લંબાઈમાં અવરોધ હું ρ જેટલો ધારી લઉં ને, તો અહીંથી અહીંયા સુધીના તારનો અવરોધ થાય ρ L, અને આ બાજુનો અવરોધ થાય ρ કૌંસમાં 100 - L. એ બેનો ગુણોત્તર એમાં ρ નીકળી જાય. એટલે સૂત્ર આવું હતું. અને જો કે મેં નોંધની અંદર આ મેળવું જ છે સૂત્ર, ત્યાંથી ડાયરેક્ટ લઈ લેવો તોય હાલશે. તો જો હજી વાયની કિંમત તમારી પાસે છે, પછી એલની કિંમત આપી છે, તો X મળી જાય. તો આવું લખી શકું. શું કરવાનું કીધું? તો કે ડાબી બાજુની ગેપમાં X અવરોધ અને જમણી બાજુની ગેપમાં Y બરાબર 12.5 ઓહમ નો અવરોધ જોડતા મીટર બ્રિજમાં. આગળ શબ્દ લખો લખી શકું કે મીટર બ્રિજમાં ડાબી બાજુની ગેપમાં X અવરોધ અને જમણી બાજુની ગેપમાં Y અવરોધ જોડવામાં આવે, તો સૂત્ર શું થશે? તો કે X/Y, ઉપરના બે અવરોધનો ગુણોત્તર અને નીચેના બે અવરોધનો ગુણોત્તર, આ ρ L અને આ ρ કૌંસમાં 100 - L, એનો ગુણોત્તર ρ નીકળી જશે. એટલે સૂત્ર આવશે L/100 - L. બધી કિંમત છે, કિંમત મૂકીને સાદુરૂપ આપો X. અહીંયા આવશે 12.5 ઓહમ. બધું સેન્ટીમીટરમાં જ છે. આ સેન્ટીમીટરમાં, એલની કિંમત સેન્ટીમીટરમાં. કેટલી એલ આપી છે?
તો કે 39.5 છેદમાં 100 માઇનસ એલ એટલે 39.5. હાલો આનું સાદુરૂપ આપી દેશો એટલે એક્સ બરાબર તમને મળશે એમાં 8.16 ઓહમ. એક્સ બરાબર આનું સાદુરૂપ આપી દેશો એટલે એક્સ બરાબર 8.16 ઓહમ. આટલો જવાબ આવશે. રેડી, આ એ પૂરું થયું. હવે મારે એની અંદર બીની ગણતરી કરવાની છે. તો બી જુઓ, એમાં શું કીધું છે બીની અંદર? તો કે એક્સ અને વાય છે એની અદલ બદલ કરવાની કીધી છે. અવરોધ એક્સ અને અવરોધ વાય એની અદલ બદલ કરવામાં આવે તો તટસ્થ બિંદુનું સ્થાન એટલે એલ મેળવવાનો છે. તો અદલ બદલ કરી નાખો. આ વાય છે એને અહીંયા લઈ લઉં, બરાબર, વાયના અહીંયા અને એક્સના અહીંયા. તો સૂત્ર બદલી જાય. તો એ વાયના છેદમાં એક્સ આવશે અને તટસ્થ બિંદુનું સ્થાન એટલે એલ મેળવવાનું થશે. હાલો તો બી શું કરવાનું? હવે એક્સ તથા વાયની અદલ બદલ કરતા હાલો સૂત્ર થશે વાયના છેદમાં એક્સ. બરાબર છે. આ એલ મેળવવાનું થશે. તો એલ છેદમાં 100 માઇનસ એલ. હાલો વાયની કિંમત છે તમારી આગળ 12.5. એક્સ તમે હમણાં મેળવ્યું કેટલું હતું? 8.16. આ એલ મેળવવાનું છે. તો આના ઉપરથી તમે એલને સૂત્રનો કરતા બનાવશો તો એ આવશે 60.5 સેન્ટીમીટર. એટલે જો તટસ્થ બિંદુનું સ્થાન અચળ જ રહેશે, બદલાનું નથી. આ બાજુથી પહેલાં મને લાગ્યું કે 39.5 હતું, તો આ બાજુથી કેટલું થાય? 60.5. પહેલાં એક્સ હતો અહીંયા અને અહીંયા વાય હતો, તો આ 39.5 તમને આપ્યું જ છે અહીંયા. તો આ બાજુથી 60.5. આની અદલ બદલ કરો તો કાંઈ ફેર નથી પડ્યો. તો આ બાજુથી 60.5 થશે અને આ બાજુથી 39.5 થશે. એટલે તટસ્થ બિંદુનું સ્થાન એમ જ રહ્યું છે. હાલો હવે સીની ગણતરી કરો. એમાં શું કીધું છે કે મીટર બ્રિજ હોય એના તટસ્થ બિંદુ આગળ બેટરી અને ગેલ્વેનોમીટરની અદલ બદલ કરવામાં આવે તો શું થશે? અહીંયા જે બેટરી જોડી છે ને ગેલ્વેનોમીટર જોડી દઉં, ગેલ્વેનોમીટર જોડ્યું છે ને બેટરી જોડી દઉં, કાંઈ ફેર ન પડે. આ વિકર્ણમાં ગેલ્વેનોમીટર એ વિકર્ણમાં જ જોડાઈશ અને બેટરી એ વિકર્ણમાં જ જોડાઈશ. છે વિસ્ટન બ્રિજ જ. જો યાદ આવે તો એક વિકર્ણમાં બેટરી જોડતા હતા અને બીજા વિકર્ણની અંદર આપણે ગેલ્વેનોમીટર જોડતા હતા. તો બે વિકર્ણમાં જ જોડાઈશ. એમાં અહીંયા માની લો કે બેટરી જોડું ને અહીંયા ગેલ્વેનોમીટર જોડું, તો એમાં તટસ્થ બિંદુનું સ્થાન કંઈ બદલાવાનું નથી, જે હશે એ જ રહેશે. બરાબર. આ પ્રશ્નનો જવાબ શું લખી શકું કે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીનું સ્થાનની અદલા બદલી કરવામાં આવે તો કાંઈ ફેર ન પડે. તટસ્થ બિંદુ જે જગ્યા ઉપર હશે એ જ જગ્યા ઉપર રહેશે. અને શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ દર્શાવે? તટસ્થ બિંદુ જ છે, સંતુલનમાં જ છે, તો ગેલ્વેનોમીટર કંઈ પ્રવાહ દર્શાવવાનું નથી. બરાબર. આ યાદ રાખવું જોશે કે આ બ્રિજ છે વિસ્ટન બ્રિજ, એ બ્રિજમાં તટસ્થ બિંદુ આગળ શું કરવાનું છે? ગેલ્વેનોમીટર બે વિકર્ણમાં જ જોડાય છે. એટલે બેનું સ્થાન તમે બદલો તો કાંઈ ફેર નહીં પડે. બેટરીનું સ્થાન અદલ બદલ કરતા એમાં જે તટસ્થ બિંદુ મળે છે એ જ જગ્યા ઉપર મળશે, એટલે કે અચળ રહે છે. આ પહેલા પ્રશ્નનો જવાબ. શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ દર્શાવે? તો કે ના. તટસ્થ બિંદુ જ છે એટલે સંતુલનમાં જ છે, તો ગેલ્વેનોમીટર પ્રવાહ દર્શાવતું નથી. રેડી. આ 3 વસ્તુ અહીંયા પૂરી. એટલે સ્વાધ્યાયનો 3.10 દાખલો અહીંયા કમ્પ્લીટ થશે.